जय श्री कृष्ण, जय माताजी। केम छो? બધા મજામાં તો છો? અમે પણ મજામાં છીએ અને આજે આપણે બનાવવાની છે દાળ પોટલી। તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ। તો દાળ પોટલી બનાવવા માટે મેં અહીંયા ચૂલો સળગાવી દીધો છે અને તપેલામાં મેં અહીંયા 3 કળશિયા ઉપર પાણી લીધું છે। તો આ તપેલાને આપણે ચૂલા ઉપર રાખી દઈશું જેથી કરીને પાણી ગરમ થઈ જાય। અને પાણીને આપણે ગરમ થવા દઈશું। અને આ તુવેરની દાળ છે જેને મેં 3 કલાક જેટલું પલાળી દીધી છે જેથી કરીને બફાતા વાર ન લાગે। તો પાણી ગરમ થાય ને એટલે આ દાળને આપણે બાફવા રાખી દેવાની છે। અને આમાં જે રહેલું પાણી છે તે આપણે કાઢી લેવી। તો દાળમાં રહેલું પાણી કાઢી લીધું છે અને આ બટેકું છે જેને મેં ધોઈને સાફ કરી લીધું છે। તમે ઈચ્છો તો છાલ પણ કાઢી શકો છો। આ બટેકાના આપણે નાના નાના ટુકડા કરી લઈશું જેથી કરીને દાળે બફાઈ જાય અને આ બટેકા પણ બફાઈ જાય। તો જે આ પાણી ગરમ થાય છે ને તેમાં આપણે મીઠું નાખી દઈશું। થોડી હળદર પણ નાખી દઈશું અને આ બટેકા અને દાળ આપણે ઉમેરી દઈશું। અને તેની સાથે આપણે આ સિંગના દાણા અને થોડા વટાણા છે તે ઉમેરી દઈશું અને સીબું ઢાંકી અને સહેજ અમથું ખુલ્લું રાખશું અને આને સરસ રીતે બફાવા દઈશું। તો આપણે દાળ અને બટેકા બફાઈ ગયું છે। તો પહેલાં તો આપણે આ બટેકા કાઢી લઈશું। આ 1 કળશો પાણી નાખ્યું છે મેં, એ સતક કરેલું હતું। આ દાળને આપણે થોડી વાર માટે થવા દઈશું। તો આ બટેકાને પણ આપણે ઠરવા દેવાના છે। તો બટેકા ઠરે ને ત્યાં સુધીમાં મેં એમાં આ વાટકીમાં લાલ મરચું, ગરમ મસાલો, હળદર, મીઠું, ધાણા જીરું ને કિચન કિંગ મસાલો આ બધું આપણે મિક્સ કરી લઈશું। અને આ મિક્સ કરેલો મસાલો આપણે આ 1 વાટકા જેટલો ચણાનો લોટ લીધો છે તેમાં ઉમેરી દઈશું। થોડું તેલ નાખીશું અને થોડું થોડું પાણી ઉમેરી સરસ એવો લોટ બાંધી લઈશું। તો આપણે આ સરસ એવો લોટ બંધાઈ ગયો છે। તો આ લોટને આપણે તેલવાળો કરી લઈશું। આપણે ઘરમાં જ રહેલી વસ્તુમાંથી સિમ્પલ રીતે આ દાળ પોટલી બનાવવાની છે। આ લોટને આપણે હવે થોડી વાર માટે ઢાંકીને રહેવા દઈશું। તો આપણે આ બાફેલા બટેકા છે ને તેને ફોલી લેવાના છે। તો મેં અહીંયા બટેકાને પણ ફોલી લીધા છે। તો મેં અહીંયા 4 ટુકડા બટેકાના લીધા છે અને પેલો જે મિક્સ કરેલો મસાલો હતો તે ઉમેરી દઈશું। તેની સાથે આપણે આ થોડા લીલા ધાણા કટિંગ કરીને નાખી દઈશું। થોડો ગોળ
અને થોડા લીંબુનો રસ. તમારે વધારે તીખું ખાવું હોય તો તમે વધારે તીખું બનાવી શકો છો, પણ આમ સિમ્પલ રીતે વધારે મજા આવશે. અને આ બટેકાને આપણે ભાંગીને સરસ એવો માવો બનાવી નાખશું. તો આપણે આ સરસ રીતે બટેકાનો માવો પણ બની ગયો છે. તો બટેકાનો માવો આપણે સાઈડમાં લઈ લઈશું. તો આપણે આ દાળ ઉકળી ગઈ છે તો તેને આપણે નીચે ઉતારી લઈશું અને આ વાસણમાં આપણે કાઢી લઈશું. અને તો તે જ તપેલું મેં ધોઈ નાખ્યું છે. અને આ દાળને મેં પાછી ઉમેરી દીધી છે તેમાં. તો હવે આપણે તેમાં થોડા મસાલા કરી નાખશું. તો આપણે જે મિક્સ મસાલો વધાર્યો તો તે ઉમેરી દઈશું. અડધી ચમચી મીઠું, કારણ કે આપણે બાફવામાં પણ મીઠું જ નાખ્યું હતું અને આ મસાલામાં પણ મીઠું છે. 2 ચમચી જેટલો ગોળ અને કટિંગ કરેલા ટમેટાં. તેની સાથે અડધા લીંબુનો રસ. અને આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. અને આ દાળને આપણે ઉકળવા દેવાની છે. અને હવે આપણે ચણાના લોટની રોટલી વણવાની છે. તો મેં અહીંયા પાટલી લઈ લીધી છે અને તેમાં આપણે આ ચણાના લોટનો એક લુઓ લઈ લઈશું. અને આપણે ઘઉંના લોટનું વટામણ આપી અને વણી લેવાનો છે. તો આપણે આ સરસ રીતે રોટલી વણાઈ ગઈ છે. તો તેમાં આપણે આ બટેકાનો મસાલો થોડો મૂકી દઈશું. આવી રીતના જો પોટલી બનાવી લેવાની છે. અને આ પોટલીને આપણે બહુ મોટી નથી બનાવવાની. ઉપરથી વધારાનું કાપી અને આવી રીતના આકાર આપી દઈશું. આવી રીતના આકાર આપી અને વધારાનું કાપી લઈશું. તો આપણે આવી સરસ રીતે પોટલી બધી જ બનાવી લેવાની છે. આપણે આ સરસ રીતે પોટલી બની ગઈ છે. તો હવે આ પોટલીને આપણે ઉકળતી દાળમાં નાખી દેવાની છે. તો આ પોટલીને આપણે સરસ રીતે ચડવા દેવાની છે. દાળ પોટલી સરસ રીતે ચડી ગયું છે. તો હવે આ તપેલાને આપણે નીચે ઉતારી લઈશું. તો તપેલાને આપણે નીચે ઉતારી લીધું છે અને આમાં આપણે 2 ચમચી જેટલું તેલ લીધું છે અને આ તેલને આપણે ગરમ થવા દેવાનું છે. તો તેલ આપણું ગરમ થઈ જાય ને પછી આપણે વઘાર કરી નાખશું. તો તેલ આપણે ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે રાઈ, જીરું, આ રાઈ જીરુંને આપણે ફૂટવા દઈશું. વઘાણી, મીઠો લીમડો અને લીલા મરચાં. તો આપણે આ સરસ મજાનો વઘાર થઈ ગયો છે. તો તે વઘાર આપણે આ તપેલામાં નાખી દઈશું. અને થોડું મરચું ભભરાવી દઈશું. તો સરસ મજાની આપણે આ દાળ પોટલી તૈયાર છે. તો તેમાં આપણે થોડા કાપેલા ધાણા નાખી દઈશું અને ડીશમાં આપણે સર્વ કરીશું.
ટમેટા, ડુંગળી અને સેવ ભભરાવી દઈશું. તો સરસ મજાની આપણે આ દાળ પોટલી તૈયાર છે. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.